જામનગરના કોંગી કોર્પોરેટરને હત્યાના પ્રયાસ કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગી કોર્પોરેટરની ગઈ રાત્રે પોલીસ દ્વારા હત્યા પ્રયાસ અંગેના 5 માસ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર અસલમ ખિલજી કે જેની સામે આજથી 5 માસ પહેલા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં એક યુવાનની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા રહ્યા હતા. જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા અબુ સુફિયાન નામના યુવાન સાથે જૂના ચૂંટણીના મન દુઃખ અંગે તકરાર ચાલતી હતી અને મારામારીના કેસમાં જામીન પર છૂટ્યા પછી તુરત જ અસલમ ખિલજીના કહેવાથી તેના અન્ય 4 સાગરીતો દ્વારા તેનું અપહરણ કરાયું હતું અને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા પછી આટલા સમયથી કોર્પોરેટર અસલમ ખિલજી નાસ્તા ફરતા રહ્યા હતા. દરમિયાન ગઈકાલે તેઓ જામનગરમાં આવ્યા હોવાની બાતમી મળતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા અને તેમની ટીમે અસલમ ખિલજીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજે અદાલત સમક્ષ રજૂ કરાતા તેને જેલમાં ધકેલી દેવા હુકમ થયો છે. રિપોર્ટર યોગેશ ઝાલા.